જેકભાઈ ના ઘરે ગયા ને જોઈ લીધો કોમલ ભાભી નો ફોટો। ખબર પડી ગઈ કૌશિકભાઈ ના ઘરે બધા ડાગલા જેવા તૈયાર થઈને બે ગયા ગાડીમાં। ડાયા અર્જન થી ગાડી વાળે કે ડાયરેક્ટ આવી ગયું જેકભાઈ નું ઘર। પછી તો જેકભાઈ બધાને પાયો કોરે કોરો ગુજરાતી ચા। સમજ રહ્યો? બહાર બધા ચા પીતા, નાશુબેન અમને અહીંયા જામફળ ખવાડી દીધા। ચા જામફળ ખાઈને રીતિ રિવાજ પ્રમાણે ચડી ગયા બધા ધાબા ઉપર। આંખો બંધ રાખવી પડે એમ હતી કેમ કે સુરજ દાદા આવી ગયા હતા માથા ઉપર। અચ્છા। પછી ફટાફટ ધાબા ઉપરથી નીચે ઉતરીને આવી ગયા સીધા રત્નેશ્વર મહાદેવ ને। અહીંયા આવીને જેકભાઈ પાઈ દીધી કાળે કાળે સોડા। આવા લોકેશન ઉપર આવીને ફોટા નો પાડવી સમાજ સ્વીકારે ને એટલે જેકભાઈ અને કૌશિકભાઈ બનાવી દીધા કેમેરામેન ને, પાડી લીધા 10-15 કિલો ફોટા। મોબાઈલમાં ફોટા પડીને ધરાઈ ગયા એટલે જેકભાઈ ઉડેડું ડિજિટલ પક્ષી જોવો એમાં આવા વિડીયો બને। અમે તો પરદેશી પંખી ઉડતા તારા ગગનમાં, લાગે રે પાખો કપાણી બળી રહ્યા યગનમાં। ઇટ્સ ટાઈમ ટુ બપોરાનો એટલે આવી ગયા બધા બપોરા કરવાનું ખાધું પંજાબી। આના સ્પોન્સર હતા કૌશિકભાઈ। આનો ફૂલ વિડીયો છે ને આ ચેનલમાં આવી ગયેલો છે, એકવાર જરૂરથી ચેક કરજો। બાકી બધા મોર મિની વ્લોગ માટે સબસ્ક્રાઇબ ફોલો કરતા જજો।